નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો પાકિસ્તાને આપી ભારતને મોટી ચેતવણી। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકવાદીનો હમણાં હુમલો થયો છે થોડા દિવસ પહેલા, તેને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જે છે તે મિત્રો ઘણા બધા દિવસોથી તેની વચ્ચે સંઘર્ષો જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો મોદી સરકાર દ્વારા મોટી બેઠક બોલાવીને એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવેથી જે છે તે ભારત પાકિસ્તાનને પાણીની સપ્લાય નહીં આપે, એટલે કે સિંધુ નદીના કરારો જે છે તે રદ કરશે। તેનો વળતો જવાબ પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યો છે। ખાસ કરીને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને પાણી વગર રહેવાનો ડર જે છે તે પાકિસ્તાનને અત્યારે અનુભવ થઈ રહ્યો છે અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાદે ભારતને ચેતવણી આપતા કહ્યું કે ભારતે પાકિસ્તાનનો પાણીનો પુરવઠો રોકી લેવાની હિંમત ન કરવી જોઈએ। જો ભારત પાણી રોકશે તો પાકિસ્તાનની સેના યોગ્ય જવાબ આપશે, એટલે કે યુદ્ધની પણ ચેતવણી પાકિસ્તાન તરફથી આપવામાં આવી છે। વડાપ્રધાન શાહબાદ શરીફે મિત્રો કહ્યું કે પાકિસ્તાનના પાણીને ઘટાડા અને પાણીની અંદર મિત્રો જો કોઈ પણ પ્રકારની રોક ભારત લગાવશે તો તેનો પૂરેપૂરી તાકાત સાથે જવાબ આપવામાં આવશે। તો મિત્રો મોટી ચેતવણી પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી આપવામાં આવી છે અને મિત્રો અહીંયા પણ મોદીજી અને અમિત શાહ લગાતાર બેઠકો બોલાવી રહ્યા છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો વરસાદ, વાવાઝોડા અને હવામાન અંગે મોટી આગાહી આપી દેવામાં આવી છે। મિત્રો તમને જણાવી દઈએ હવે ચોમાસાને લઈને માત્ર એક મહિનાની રાહ છે। તેની વચ્ચે આવનારો મહિનો એટલે કે મે મહિનાની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાઓ જોવા મળવાના છે। સમગ્ર મે મહિના દરમિયાન તમને વાવાઝોડા અથવા વરસાદો જોવા મળી શકે તેવી આગાહી છે। જણાવી દઈએ મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાંતો દ્વારા ખાસ કરીને એપ્રિલ અને મે મહિનાની અંદર મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। એપ્રિલ મહિનાની અંદર મિત્રો હવે ગણતરીના 2-4 દિવસો બાકી રહ્યા છે। ત્યારબાદ મે મહિનાની 8 તારીખ આસપાસ એટલે કે 8 મે આસપાસ તોફાન સાથે વરસાદ થવાની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી, એટલે કે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને તોફાન, આંધી સાથે વરસાદ 8 મે આસપાસ નોંધાઈ શકે। આટલું જ નહીં પરંતુ મે મહિનાના એન્ડની અંદર અને જૂન મહિનાની શરૂઆતની અંદર બે મોટા સાયક્લોનિક પ્રેશરો એટલે કે વાવાઝોડાઓ બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં પણ સર્જાય તેવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે જે આવનારો મે મહિનો છે તેની અંદર ગુજરાતના વાતાવરણમાં લગાતાર પલટાઓ તમને જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું। મિત્રો તમને જણાવી દઈએ તો પહેલગામ કાશ્મીરી આતંકવાદી હુમલાને લઈને અત્યારે ખાસ કરીને ભારતની દરેકે દરેક બોર્ડરો જે છે તેની ઉપર ખાસ અત્યારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। જોકે મિત્રો ગુજરાતની પણ એક બોર્ડર જે છે તે પાકિસ્તાન સાથે જોડાયેલી છે, જે કચ્છ પાસે રહેલી છે। તો ખાસ આવા અને દરિયાકાંઠે રહેલી બોર્ડરોને ખાસ સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી, કારણ કે અત્યારે જે છે તે પાકિસ્તાન તરફથી કોઈ મિત્રો ભરોસો કરી ના શકે, ગમે ત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને પ્રહાર કરવામાં આવી શકે। તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે મામલો ગરમાઈ રહ્યો છે તેના ભાગરૂપે રાજકોટ રેન્જના દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી સહિતની જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં મિત્રો હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને બાજ નજર રાખવામાં આવી રહી છે। તેને લઈને ગુજરાતના બોર્ડરીય દરિયાકાંઠે હાઈ એલર્ટ આપવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં તાબડતોડ નિર્ણય, હર્ષ સંઘવીનો મોટો એક્શન પ્લાન। મિત્રો તમને જણાવી દઈએ તો કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને ગુજરાતમાં પણ ખાસ કરીને એક્શન જોવા મળી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટા નિર્ણયો આજે લેવાયા। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મોદી સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેટલા પણ પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે તે દરેકે દરેક લોકોને 48 કલાકની અંદર ભારત છોડીને જવું પડશે। તેને લઈને ગુજરાતમાં તેની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં મિત્રો ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ ઉપર સરકારની સૌથી મોટી સ્ટ્રાઇક છે, જેના પગલે મિત્રો ગુજરાતમાંથી 1000 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। બાંગ્લાદેશી સામે મિત્રો કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો નિવેદન આપ્યું અને નકલી ડોક્યુમેન્ટ, નકલી આધાર કાર્ડ બતાવીને આ ઘૂસણખોરો ગુજરાતમાં રહેતા હોવાના અહેવાલો સામે આવ્યા। આટલું જ નહીં, આ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી અહીંયા રહેતા જે લોકો છે, જે મિત્રો નાગરિકો છે, ખાસ કરીને બહારના પાકિસ્તાન અને બાંગ્લાદેશના જે અહીંયા ગુજરાતમાં ઘૂસણખોરી કરી
કરીને રહી રહ્યા છે તે લોકો ડ્રગ્સ અને માનવ તસ્કરીના કામોમાં પણ સામેલ થયેલા છે તેવું પણ રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાત પોલીસ સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે અને આવા ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરીને તેમને તેમના દેશોમાં મોકલવામાં આવશે. ભારતની અંદર આવા જે મિત્રો દગાબાજો છે, ઘૂસણખોરો છે, તેને હવે રહેવા દેવામાં આવશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. 30 તારીખ પહેલા આ કામ પતાવી લેજો નહીતર થશે પસ્તાવો. મિત્રો તમને જણાવી દે તો ખાસ કરીને જો તમારી પાસે પણ તમારું પોતાનું ઘર ના હોય તો તમારા સપનાનું ઘર બનાવવા માટે સરકાર પૈસા આપી રહી છે અને તેની માટે મિત્રો તમારે અરજી કરવી પડશે અને અરજી માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. તો 30 તારીખ પહેલા મિત્રો તમારે આ કામ જે છે તે પતાવવું પડશે. સરકારે મિત્રો આ સર્વે કરવાનો નિર્ણય લીધો છે અને લોકોને મિત્રો સર્વે પૂર્ણ ન થાય ત્યાં સુધી મિત્રો તમે જે છે તે અરજી કરી શકો છો. તમને મિત્રો જણાવી દઈએ કે લોકોનો આ સર્વેમાં ભાગ લેશે તેમનું નામ ફક્ત આવાસ યોજનામાં નોંધાયેલ હશે અને તેઓ ભવિષ્યમાં આ યોજનાનો લાભ લઈ શકશે. એટલે કે મિત્રો જો તમારે પણ પોતાનું મકાન બનાવવું હોય તો તેના માટે સરકાર પીએમ આવાસ યોજના અંતર્ગત પહેલા 1,20,000ની સહાય આપતી હતી. હવે તેને 50,000 વધારીને 1,70,000 કરવામાં આવી છે. તો તમે તમારું ઘર બનાવવા માટે સરકાર પાસેથી 1,70,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય મેળવી શકો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત. તો મિત્રો ખાસ કરીને આ યોજનામાં અરજી કરી લેજો જો તમારે પણ તમારા પોતાનું ઘર બનાવવું હોય તો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો તેલના ભાવમાં થયો મોટો ઘટાડો. મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યારે મગફળીની આવક જે વધી રહી છે, ઉત્પાદન વધી રહ્યું છે, તેને લઈને સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 15 કિલો સિંગ તેલનો ડબ્બાનો ભાવ અત્યારે 2300 થી 2370 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે. મિત્રો છેલ્લા 4 વર્ષમાં જોવા જઈએ તો આ સૌથી ઓછામાં ઓછો ભાવ જોવા મળ્યો. છેલ્લા 3 દિવસમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે અને દિવાળી પછી ટોટલ 250 થી 300 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે તેલની અંદર. તો એવા લોકો કે જે 12 મહિનાનું તેલ મિત્રો ભરતા હોય છે તેમના માટે અત્યારે સુવર્ણ ઓપોર્ચ્યુનિટી છે, તક છે. અત્યારે મિત્રો તમે તેલ જે છે તે 12 મહિનાનું ભરી શકો કારણ કે છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછા ભાવ અત્યારે નોંધાયા છે સિંગ તેલની અંદર જે 2300 રૂપિયા બોલાઈ રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કાશ્મીરના આતંકવાદીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા. મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં તાજેતરમાં જે આતંકવાદી હુમલો નોંધાયો છે ત્યારે આતંકવાદી આસિફ શેખના ઘરની આસપાસ મિત્રો જે છે તે વિસ્ફોટની મદદથી તેનું ઘર ઉડાવી દેવામાં આવ્યું. એટલે કે મિત્રો ખાસ કરીને જે આતંકવાદીઓના નામ સંકળાયેલા છે તેમાંથી એક છે આસિફ શેખ. તેની ઘરે મિત્રો ખાસ કરીને સરકારે આજે બોમ્બથી તેનું ઘર ઉડાવી દેવાનું હોવાનું સામે આવ્યું. પહેલા મિત્રો સરકાર આવા આતંકવાદીઓના ઘરે જે છે તે બુલડોઝર ફેરવતી, પરંતુ આ વખતે જે છે તે આતંકવાદીનું ઘર પણ સરકારે બોમ્બની મદદથી તોડી પાડ્યું છે. એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંના લોકલ મિત્રો કેટલાક આતંકવાદીઓ પણ ઝડપાયા છે. તેના ઘરો જે છે તે બોમ્બથી ઉડાડવામાં આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી. જો તમારી ઘરે પણ બાળક હોય તો તેના આધાર કાર્ડમાં તમારે કરવા પડશે મોટા બદલાવો. મિત્રો આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટને લઈને UIDAI દ્વારા મોટી પોસ્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું કે બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત છે અને બાળક જ્યારે 5 વર્ષનું અને 15 વર્ષનું થાય છે ત્યારે તમારે આ બદલાવો કરવા પડશે. એટલે કે મિત્રો ખાસ કરીને આધાર કાર્ડની અંદર જે ફોટોઝ હોય છે અથવા સિગ્નેચર હોય છે તે મિત્રો બાળકોની બદલાઈ શકે અથવા આંગળીઓની મિત્રો જે ફિંગરપ્રિન્ટ હોય છે તે પણ બદલાઈ શકે. તો તેને 5 અને 15 વર્ષના બાળકો થાય ત્યારે 2 વખત આમ ટોટલ તમારે બદલાવવા જરૂરી છે. તો જો મિત્રો તમારું પણ બાળક 5 અથવા 15 વર્ષનું થયું હોય તો આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને જૂના ફોટા અથવા જૂની જે ડિટેલ હશે તે ભવિષ્યમાં બાળકના મિત્રો કેટલાક કામ જે છે તે અટકાવી પણ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતમાં ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર આપશે 72,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે હવે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સબસિડી સહાય. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે જનજાતિના ખેડૂતોને 75,000 અથવા 75% રૂપિયાની સહાય આપવામાં આવશે. જોકે મિત્રો તમને જણાવી દઈએ કે આ ટાંકો બનાવવા માટેની સહાય એટલા માટે આપવામાં આવશે કારણ કે ઘણા બધા ખેડૂતોને ખેતરમાં પાણીનો સંગ્રહ કરવો હોય છે, તો તેવા ખેડૂતોને ટાંકો બનાવવા માટે સરકાર સહાય આપશે. તેની સાથે એવા ખેડૂતો કે જેમને પોતાનો પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન ટાઈપનો મિત્રો એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય તો તેના માટે એક અલગથી યોજના સરકાર જાહેર કરી છે, પાક સંગ્રહ માળખા સહાય યોજના, જેમાં પણ સરકાર 1 લાખ રૂપિયા ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે પાકનો સંગ્રહ કરવા માટે આપે છે. તો આ બંને યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. પાણીનો સંગ્રહ કરવા અને પાકને સંગ્રહ કરવા ગોડાઉન અને ટાંકો બનાવવામાં સરકાર 1 લાખ
લાખ રૂપિયા સુધીની સહાય આપી રહી છે. તો અત્યારે મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકો જો તમારે પણ આ સહાય મેળવવી હોય તો. તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે, હડતાળ અંગે મોટી જાહેરાત. તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ સમાચાર જાણવા જરૂરી બનશે. ખાસ કરીને એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે ગેસ સિલિન્ડર આપતી તમને ઘરે પહોંચાડતી જે એજન્સીઓ છે તેમને મિત્રો આપવામાં આવતું કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે તેવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે. સાથે જ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનાની અંદર તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ ઉપર જશે, જેને કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો જે છે તે ખોરવાઈ શકે. એટલે કે ખાસ કરીને મિત્રો તમારા ઘરે જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે તે ગેસની એજન્સીઓ જે હોય છે તે ખાસ કરીને એલપીજી વિતરકોએ મિત્રો એવું જણાવ્યું કે તેમને આપવામાં આવતું કમિશન ખૂબ જ ઓછું છે અને જો કમિશન વધારવામાં નહીં આવે તો મોટી હડતાળ કરવામાં આવશે, જેનાથી ગેસ સિલિન્ડર જે છે તે લોકોને ઓછો પડી શકે, ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ પણ શકે તેવી જાહેરાત કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યોજનાની લાલચોમાં ફસાતા નહીં, મોટી ચેતવણી ખાસ કરીને જાહેર પાડવામાં આવી. મિત્રો તમે પણ સાયબર છેતરપિંડીના કિસ્સાઓ સાંભળ્યા હશે અને અત્યારે મિત્રો આ કિસ્સાઓ વધી રહ્યા છે કારણ કે મિત્રો લોકોને જે છે તે ખોટી લાલચ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ઓનલાઈન મિત્રો લોકોને એવા મેસેજો પાડવામાં આવી રહ્યા છે કે આ યોજનામાં તમે લાખો રૂપિયા જીતી શકો, લાખો રૂપિયાની સહાય મેળવી શકો અને લોકો મિત્રો આ લાલચમાં જે છે તે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરતા હોય છે. તો મિત્રો જો આવો તમે કોઈ પણ મેસેજ આવે છે તો ઓપન કરવો નહીં, ખોલવો નહીં, કારણ કે તે મેસેજમાં આપેલી લિંક ઉપર જો તમે ભૂલથી પણ ક્લિક કરશો તો મિત્રો તમારો જે ડેટા છે ફોનનો તે મિત્રો ટ્રાન્સફર થઈ જશે અને તમારા મોબાઈલની અંદર જો કોઈ યુપીઆઈ આઈડી અથવા તો બેંકની કોઈ પણ નોટિફિકેશન, કોઈ પણ મિત્રો જે મેમરી હશે તે મિત્રો તેમની પાસે જતી રહેશે. ટૂંકમાં તમારો ફોન હેક થઈ શકે અને તમારું જે બેંક એકાઉન્ટ હોય તેમાંથી મિત્રો પૈસા પણ ઉડી શકે, બેંક ખાતું સાફ પણ થઈ શકે છે. તો ખાસ મિત્રો આવી જે કંઈ પણ લાલચયુક્ત મેસેજ હોય છે તેમાં ફસાવાનું નથી અને ખાસ કરીને ચેતવણી દાખવવી. તો ભારત પાકિસ્તાન વચ્ચે આજરોજ ગોળીબાર જોવા મળ્યો. મિત્રો તમને સમજાવી દઈએ તો ખાસ કરીને કાશ્મીરમાં જે હુમલો થયો છે ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચેનું સંઘર્ષ અથવા કહી શકો કે ઘર્ષણ વધી રહ્યું છે. તેની વચ્ચે આજે વહેલી સવારે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર સૈનિકો દ્વારા ગોળીબાર જોવા મળ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ તો જમ્મુ અને કાશ્મીરના પગલાની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આતંકીવાદીનો જે હુમલો થયો છે પહેલગામની અંદર, ત્યારબાદ જે મામલો ગરમાઈ રહ્યો છે તેની વચ્ચે બીજી તરફ પાકિસ્તાનની એલઓસી બોર્ડર પાસે ગોળીબાર કરવામાં આવ્યો હતો. મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે પહેલો ગોળીબાર પાકિસ્તાનની આર્મી એટલે કે સૈનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેનો વળતો જવાબ જે છે તે ભારતીય આર્મીએ પણ ગોળીબાર કરીને આપ્યો હતો. પહેલગામ આતંકવાદીનો જે મિત્રો હુમલો થયો છે ત્યારબાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકત પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરી રહ્યું નથી, વારંવાર ભારતને છંછેડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેની વચ્ચે ભારતીય જવાનોએ પણ પલટવાર આજરોજ કર્યો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પેટ્રોલ આવનારા દિવસોમાં સસ્તું થઈ શકે, મોટા સમાચારો આવી રહ્યા છે. મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પે મિત્રો જે ખાસ કરીને વહીવટીય તંત્રની નવી જે ટેરિફો જાહેર કર્યા હતા ત્યારબાદ ચાઇના દ્વારા લેવામાં આવેલા પગલાઓને લઈને વૈશ્વિક વ્યવહારમાં હલચલ મચાવી દીધી હતી. જેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં 12.50% ઘટાડો જોવા મળ્યો હતો અને મિત્રો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ મોટો ભાવ ઘટાડો જોવા મળી શકે, કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતમાં 12% મોટો ઘટાડો જોવા મળ્યો, જેની અસરને પગલે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં આવનારા દિવસમાં તમને 5 રૂપિયા પ્રતિ લીટર જે છે તે ઘટાડો જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પાક ધિરાણ લોનની નવાજૂની હવે મિત્રો ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે. ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જે
છે તે લોન માફ કરવામાં આવશે. તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે, કારણ કે 2-2 લાખ રૂપિયાની લોન માફ થતાં મોટા ભાગના ખેડૂતો દેવામાંથી લોનમાંથી બહાર આવી ચૂક્યા છે. અને મિત્રો આંકડાઓ એવું જણાવે છે કે જો ગુજરાતમાં પણ 2-2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી આપવામાં આવે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. જો કે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કરવા અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી. ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવે છે, પરંતુ ઓફિશિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. તો કાશ્મીરમાં થયેલા હુમલા બાદ મોદીજીનું મોટું એલાન સામે આવ્યું છે. લાલ આંખો કરવામાં આવી છે. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યો છું કે આતંકવાદીઓ કે જેમણે હુમલો કર્યો છે તેમને જે છે તે મોટું કાવતરું ઘડ્યું છે. તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મોદી સરકાર દ્વારા આપવામાં આવશે. આ લોકોને ચોક્કસ સજા 100% મળશે તેવું પણ મોદીજીએ જણાવ્યું. સાથે જ હવે આતંકવાદીઓની થોડી વધેલી બચેલી જે કંઈ પણ જમીન હશે તેને પણ માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે તેવું મોદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું. આ લોકોએ મિત્રો તેના વિશે વિચાર્યું પણ નહીં હોય તેવો જવાબ, તેવી સજા અમે આપીશું તેવું પણ મોદીજીએ જણાવ્યું. એટલે કે જે કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ 26 જેટલા ભારતીયોનું મૃત્યુ થયા છે તેને લઈને મોદીજી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે અને આતંકવાદીઓને છોડવામાં કોઈ કાળે નહીં આવે તેવી પણ લાલ આંખ કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સૌથી મોટા સમાચાર. હવે મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. એટલે કે મિત્રો ખાસ કરીને ગરીબ લોકો, મજૂરો અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમને 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે જનધન ખાતાની અંદર આપવામાં આવશે. આના માટે મિત્રો એક શરત છે કે તમારી પાસે બેંકમાં જનધન ખાતું હોવું ફરજિયાત છે અને ના હોય તો તમે ખોલાવી શકો. જ્યારે મિત્રો પહેલા આ યોજના અંતર્ગત માત્ર 5,000 રૂપિયાની સહાય મળતી હતી. હવે તેને વધારીને 10,000 રૂપિયાની સહાય મર્યાદા કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યોજના માટે અરજી કરી લેજો. આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ પણ યોજના જે છે તેની અરજી આ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર કરવામાં આવતી હોય છે અને મિત્રો તે અમુક સમય માટે જ ખુલ્લું રાખવામાં આવતું હોય છે. અમુક સમય પૂરતું જ મિત્રો તમે યોજનામાં અરજી કરી શકતા હો છો. તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર, ગુજરાત સરકાર આપવામાં આવતી ખેડૂતોને જેટલી કંઈ પણ સહાય માટેની યોજનાઓ છે તો કોઈ પણ યોજનાની અંદર મિત્રો તમારે લાભ લેવો હોય તેની માટે આ ખેડૂત પોર્ટલ જે છે તે વર્ષ 2025-26 માટે અત્યારે જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો અત્યારે મિત્રો તમારી પાસે સમય છે. કોઈ પણ અરજી મિત્રો તમારે કરવી હોય, કોઈ પણ યોજનામાં પૈસાનો લાભ મેળવવો હોય તો તમે અત્યારે અરજી કરી શકો. કારણ કે અત્યારે મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમાં તમારી અરજીઓ જે છે તે સ્વીકારવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને લોકો માટે બજેટ વાપરો તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને જણાવી દેવામાં આવ્યું છે કે ગુજરાતના સામાન્ય લોકો માટે જે છે જાહેર જનતા માટે બજેટ વાપરો. કારણ કે મિત્રો દર વર્ષે જે બજેટ જાહેર થતા હોય છે તે પૂરેપૂરા વાપરવામાં આવતા નથી અને પૈસા પડ્યા રહેતા હોય છે. તો આ જે પૈસા પડ્યા રહે છે તેની બદલે લોકો માટે બજેટ વાપરવામાં આવે તેવું અનુસંધાન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. કારણ કે મિત્રો વર્ષ 2025ના બજેટ માટે સરકારે 3.70 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગયા વર્ષે મિત્રો ખાસ કરીને બજેટની અંદર જે છે તે કરોડો રૂપિયા પડા રહ્યા હતા. આ વર્ષે મિત્રો આવું ના થાય અને આ પૈસા જે છે તે લોકો માટે વધુમાં વધુ વાપરવામાં આવે અને અરજદારોને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે અને લોકોના કામ માટે પૈસા વાપરવામાં આવે, બજેટ વાપરવામાં આવે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું આહવાન કર્યું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લઈએ તો 80,000 રૂપિયા સુધીની મફત સહાય મળશે. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને નાના વેપારીઓ માટે સરકારે મોટી જાહેરાત કરી છે. તાત્કાલિક કાર્યકારી મૂડીની જરૂર છે, પરંતુ તમારી પાસે મિત્રો જો કોઈ ગેરંટી વગર પૈસા મેળવવા હોય તો તમે આ યોજનાની અંદર મેળવી શકો. આ પરિસ્થિતિમાં મિત્રો તમને ખાસ કરીને સમજાવી દઈએ તો સ્થાનિક મની લેન્ડર્સ અથવા માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી જ્યારે તમે લોન લ્યો છો ત્યારે તમારે ઊંચું વ્યાજદર ચૂકવવું પડતું હોય છે, પરંતુ તેની બદલે આ યોજનામાં તમારે ગેરંટી વગર એક આધાર કાર્ડ
કાર્ડ ઉપર તમને લોન આપવામાં આવતી હોય છે. ભારત સરકારની મિત્રો વિશેષ લોન યોજના છે, તમારા માટે મદદરૂપ થઈ શકે. તમને જણાવી દઈએ તો ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને તમે 50 થી 80,000 રૂપિયા સુધીની તાત્કાલિક લોન જે છે તે મેળવી શકો. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. તો મિત્રો તમારે કોઈ પણ નાનકડો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવો હોય, કોઈ પણ દુકાન શરૂ કરવી હોય ફળફળાદી ઇત્યાદિની, તો તેના માટે મિત્રો તમે 50 થી 80,000 રૂપિયા સુધીની લોન જે છે તે સ્વનિધિ યોજના અંતર્ગત મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એક મોટો સર્વે મિત્રો હાથ ધરવામાં આવ્યો કે કેટલી આવક છે ખેડૂતોની સરેરાશ, તેને લઈને મિત્રો મોટા સમાચારો સામે આવ્યા. મિત્રો વાત કરીએ તો જુદા જુદા રાજ્યોની સરેરાશ ખેડૂતોની આવક જે છે તે બહાર પાડવામાં આવી. જો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની અત્યારે સરેરાશ આવક સર્વે મુજબ 12,000 રૂપિયા મહિનાની માત્ર છે. અને દેશમાં સૌથી વધારે આવક મેઘાલયના ખેડૂતોની છે. ત્યાંના ખેડૂતોની આવક અંદાજિત દર મહિને 29,000થી વધારે છે. મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની હાલતો ખૂબ જ કફોડી છે, કારણ કે મહિનાની આવક જે 12,000 છે તેમાંથી ખેતીમાંથી આવક માત્ર 4,000 થઈ રહી છે. તો તમે મિત્રો વિચારી શકો કે 10-12 હજારમાં ખેડૂતો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે, કારણ કે આ 12,000 રૂપિયા મિત્રો ખેડૂતોને પોતાનું ગુજરાન પણ ચલાવવાનું હોય છે, બાળકોની શાળાઓની શિક્ષણની ફીસ પણ ભરવાની હોય છે, અને જો કોઈ મિત્રો ઘરમાં નાના મોટા પ્રસંગો આવે છે તો તે પણ મિત્રો હેન્ડલ કરવાના હોય છે. તો મિત્રો આનાથી તમે વિચારી શકો કે જે સરેરાશ આવક ખેડૂતોની 12,000 મિત્રો સામે આવી છે સર્વેમાં, ગુજરાતની અંદર 12,000માં ખેડૂતોનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે.